સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. પેલા કંઈક સુબા માટે જતા હતા ને વડનગર વિસનગર, અડધી રાતે ઉઠીને ચાલ્યા, બ્રહ્મચારી હોઈ રહ્યા હતા. મહારાજ ગયા પછી જાગ્યા ને, એટલે પછી મહારાજને તો કોઈને લઈ જવા નતા, પણ ત્યાં જાય તો મહારાજ તો પેલો સુબો બધાને તડકે બેહાડે તો મહારાજને જેલમાં નાખી દે એવો હતો. એટલે બધાને જવા દેતા, પછી મહારાજને જવું હતું, મારા ભક્તો ત્યાં દુઃખી થયા છે જવું. તો પાછળ બ્રહ્મચારી પણ પછી જાગ્યા ને ફાફડા ફાફડા દોડે મહારાજ વાત થઈ જતા. તે પાછળ ત્યાં રાધાવાવ સુધી ગયા, પછી મહારાજને પહોંચી ગયા. મહારાજ એને પથરા લઈને મારવા માંડ્યા બ્રહ્મચારીને. બ્રહ્મચારી તો ખરેખર મહારાજના વિશે એમને તો એની નિષ્ઠા હતી, તોય મહારાજને પગે લાગે, મહારાજ જશો આમ છે તેમ છે, ત્યાં આગળ શુભો છે, બહુ દ્વેષી છે, બહુ આપણને આ કરે તે કરે, બધી ઘણી વિનવની પ્રાર્થના રીતે બધું કર્યું. મારે કે બ્રહ્મચારી આ ઝાડ છે, વૃક્ષ છે, એને કોણ હલાવે છે? તો મારે કે એને તો પવન હલાવે છે. બ્રહ્મચારી તો બધા ભોળા કરે, કારણ કે પવનથી આ બધું જાણવા તો હાલે છે. મહારાજ કહે છે પવનને કોણ હલાવે છે? ત્યારે બ્રહ્મચારી થયું કે ના મહારાજ, પવનને તો તમે હલાવો છો. તો કહેવાનું શું છે કે એ વાત બ્રહ્મચારી દઢ કરાઈ કે સર્વ કરતાં હું છું, મારી મરજી સિવાય શુભો પણ કંઈ કરી શકે એમ નથી. આ બ્રહ્માંડનો મોટો જબરજસ્ત માણસ હોય ને તો પણ કંઈ કરી શકે, બ્રહ્મા પણ કરી શકે એમ નથી, પ્રકૃતિ પુરુષનો પુરુષ પણ કંઈ કરી શકે એમ નથી. એ બધાની અંદર ભગવાનનું કર્તાપણું છે, ભગવાનની સત્તા ચાલે છે. એવી જો આપણી દ્રઢતા હોય તો આપણને કંઈ વાંધો ના આવે, કારણ કે મહારાજ પોતે એ વાત સમર્થ છે. તો એની આગળ આપણે કોણ? આપણે એની આગળ કંઈ હિસાબમાં નથી. એવી દ્રઢતા આપણને બરાબર થાય તો પછી આપણે બીજું રહે જ નહીં. એ મારાથી થયું, મેં કહ્યું, મને આને કર્યું, અને મને આમ કર્યું, અને આ મારું આમ કર્યું, અને ફલાણે કોઈ કોઈનું કોઈ બગાડતા નથી, કોઈ કોઈનું સુધારતા પણ નથી. જે છે અંદર પ્રેરણા ભગવાનની છે એટલે એ બધું થાય છે. અને એ જે કંઈ થતું હોય આપણા સારા માટે થતું હોય, ભગવાનની ઈચ્છાથી જે કંઈ થતું હોય આપણા સારા માટે હોય. આપણે ઈચ્છા કરીને એ વસ્તુ ન થઈ તો એમાં ભગવાનની ઈચ્છા સમજવાની. કરતા જે આવે એટલે એ કરે છે, પછી આપણે ન થયું એમની ઈચ્છાથી, આપણે બહુ મહેનત કરીને સારું કરવા જતા હતા પણ ન થયું તો ભગવાનની ઈચ્છા લો, તો પછી દુઃખે ના થાય, મુશ્કેલી ના આવે, ઉજાગરોય ના થાય, બીજાને વાતો કરવાનું પણ ના થાય. કારણ એમની ઈચ્છા એમ હશે, આપણે બહુ સારી વાત હતી પણ ના થયું. તો સર્વ કરતા પરમાત્મા છે અને જે કરે છે સારું જ કરે છે, એવી આપણી દ્રઢતા છે. એટલે આપણે ભક્તિ, સત્સંગ, કથા, વાર્તા, બીજું ત્રીજું કરીએ છીએ, એમાં થાય કે આને મને વિઘ્ન કર્યું. હવે એ વિઘ્ન કરનારામાં પણ ભગવાન છે જ, અને એની દ્વારા વિઘ્ન કર્યું છે આપણને, એ આપણા સારા માટે છે. એમ આપણે પણ આ વસ્તુ છે, કોઈ પણ પ્રશ્ન આપણને આવે તો સીધી જ વાત આપણે છે કે મહારાજ જે કરે છે સારા માટે છે, એમની ઈચ્છાથી જ થાય છે, એમની મરજીથી જ થાય છે, તો પછી પ્રશ્ન કોઈ રહેતો નથી. પણ આપણું જ્યાં અસ્તિત્વ આપણને છે, આપણા બુદ્ધિનું, આવડતનું, ડાપણ, બીજું ત્રીજું, ભણેલા વિદ્વાન પંડિત, હું આ બધો આ જાતનું બધું કાર્ય કરી શકું, એ મારી શક્તિ, એનો બધો ખ્યાલ રાખીને આપણે ફરીએ તો મોટા મોટો ભાર આપણે લઈને ફરીએ છીએ. એ ભાર છે એ પછી ઊંચકાય નહીં તો પછી દુઃખે થાય ને મુશ્કેલ, બહુ વધારે પડતો ભાર લઈને ફરીએ તો. પણ આપણે બંધથી ભાર જ એમને ઉપાડે છે, એને જ ભાર ઉપાડે છે. આ બધું કરે છે એ એમના સંકલ્પથી જ થાય છે. લો પેલા ચિન્મય આનંદ સ્વામી અમને અમેરિકા ગયા ને ત્યારે જોગી મહારાજ તો આશીર્વાદ શીખેશીને એમને આપીને મોકલ્યા હતા કે તમે જાઓ ને ત્યાં સત્સંગ કરાવજો ને મંદિર થશે. હવે તો એક બે વર્ષની અંદર ત્યાં તો બધું પ્રયત્ન ચાલ્યો, ઓછા હરિભક્તો હતા. ત્યાં ગોલોસ્વામીના સદા ગયા તો બસમાં ફરવા પડ્યા, ત્યાં ટિકિટના પૈસા નહોતા. તે જોગી મહારાજ લંડનમાં વર્તમાન ધરાવતા, એના પાઉન્ડ જે આવેલા એની ટિકિટ લઈને આ લોકો ગયા હતા અને ત્યાં ફરતા હતા. આવી પરિસ્થિતિ તો પણ જોગી મહારાજનો સંકલ્પ મોટું મંદિર થશે, જગ્યા મળશે, એ સંકલ્પ એમને કર્યો. અને એક બે વર્ષની અંદર ત્યાં જગ્યાની વાતચીત થઈ ગઈ અને તેમના ઘર આગળ મળશે. એટલે કેસી રહેતા તેના ઘર આગળ જ આ જગ્યા પણ મળી ગયો અને મળી ગઈને એના પૈસા પણ ભેગા થયા. બધા ત્યાં ભેગા થયા. કોઈ પછી થોડી કોઈ બહુ જાજા નહોતા, પણ મારા ભાઈ થોડા પૈસા ભેગા થયા અને જમીન લેવી ગઈ. અમે ગયા 74માં ધન્ય ખાતમુહૂર્ત કરવાનું, અને ખાતમુહૂર્ત કરવાનું તે દાડે વરસાદે ખૂબ પડતો.
એક બાજુ બધું સાફ કરે કે પછી એમને બધા જીડી કાકા બધા લંડનથી આવેલા હતા, બધા છોકરાઓને બધા રાતે મંડેલા સંતોને બધાએ. વરસાદ પડે જાય ને સવારે ખાતમુહૂર્ત કરવાનું. હું પેલો આપણે ભાઈ છે અતુલ કે રતુલ અજમેરા અતુલ અજમેરા, તે બેઠેલા પેલા આપણે ચંદુભાઈના ઘરમાં. પેલો અમે ધૂન કરીએ, મેં કહું આપણે ધૂન કરો, વરસાદ બંધ રહી જાય ને આપણે ખાતમુહૂર્ત કરવું. એટલે ધૂન કર્યા કરીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરીએ 2 જણા, અને ધૂન કરીએ એમ વધારે વરસાદ પડે. પેલો અતુલ કહે છે આપણે કરીએ છીએ ધૂન વધારે પડે છે, હવે એ તો ભગવાનને કસોટી કરવી છે એટલે પડતા જ હશે. પણ કહેવાનું છે થયું, પણ આ પંડાઈ મંડાઈ એ પાછું ચાલ્યા જ કર્યું. મારા ઈચ્છાથી પછી વરસાદ તો થોડો બંધ રહ્યો, પણ સવારે ખાતમુહૂર્તની જગ્યા બધી સાફ કરીને બધું ત્યાં ગોઠવાઈ ગયું. આપણે વિધિ પણ એક બ્રાહ્મણ સારા મળી ગયા ત્યાંના, વિદ્વાન પંડિત ભણેલા, અગ્નિહોત્રી.